નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે અસાઇનમેન્ટ 2026 પ્રથમ પરીક્ષા માટે ધોરણ 10ની જે સામાજિક વિજ્ઞાનની નવી અસાઇનમેન્ટ આવી છે, તો તમે બધા જ લઈ લેજો. તો ચાલો આપણે વિભાગ બીનું પ્રકરણ નંબર 16 અને 17નું સમગ્ર સોલ્યુશન જોઈ લઈએ. યુટ્યુબ ઉપર સૌપ્રથમ સોલ્યુશન આપણી ચેનલ પર દરેક વિષયનું તમને મળી રહેશે, તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો ચાલો આપણે આનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ. પ્રકરણ નંબર 16 આર્થિક ઉદારકારી અને વૈશ્વિકીકરણ. બરાબર, પહેલો પ્રશ્ન છે ખાનગીકરણના તમારે માર્ગો જણાવો. તો અહીંયા છે તમારે જાહેર સાહસો માટે અનામત રાખેલ ક્ષેત્રોને ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂકવા તથા સહકારી સાહકોની સંપૂર્ણ અને આંશિક માલિકીનું ખાનગી ક્ષેત્ર વેચાણ. બરાબર, જાહેર ક્ષેત્રમાં એકમોનું સંચાલન ખાનગી કંપનીઓને સોંપવું. સંયુક્ત સાહસો. બરાબર, સંયુક્ત સાહસો એટલે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. બરાબર, પીપીપી યાદ રાખજો. પીપીપી એટલે શું કહેવાય? પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. બરાબર, ખાનગી સંયુક્ત સાહસો દ્વારા ખાનગી મૂડી રોકાણ વધારવું. આ ખાનગીકરણના માર્ગો અહીંયા તમને કીધા, એકદમ ખાસ નથી બહુ. બરાબર, ત્યાર પછી વૈશ્વિકીકરણના ગેરલાભો તમારે આ ખાસ છે, તૈયાર કરી લેજો. ગરીબી અને બેરોજગારીમાં દૂર કરવામાં ધારી સફળતા મળી નથી. બરાબર, મોટા બહુરાષ્ટ્રીય ઉદ્યોગો અને સામે દેશના નાના ગૃહ ઉદ્યોગોને ભારે નુકસાન થયું છે. આવકની અક્ષમતામાં વધારો થયો છે. વિદેશી સ્પર્ધાને લીધે સ્થાનિક ઉત્પાદનમાં ઘટાડો જોવા મળી છે. એટલે કે વિદેશી સ્પર્ધાને કારણે સ્થાનિક ઉત્પાદન પર જોખમ ઊભું થયું છે. ઓકે, આ પણ તમે ખાસ કરીને તૈયાર કરજો. ત્યાર પછી વૈશ્વ સંગઠનમાં જોડાવાથી ભારતને કયા કયા લાભો થવાની સંભાવના છે? તો વિશ્વના બજારના ભારતીય ઉત્પાદનના નિકાસમાં નોંધપાત્ર વધારો થાય છે. વૈશ્વિક મૂડીકરણ અને આધુનિક ટેકનોલોજી ભારતમાં સરળતાથી આકર્ષક અને કૃષિ પેદાશો માટે કાપડ ઉદ્યોગના વિકાસ માટે નવા વૈશ્વિક રસ્તાઓ ખુલે છે. રાષ્ટ્રીય વેપારના ઝઘડાઓનું નિવારણ ન્યાયાધીશ ધોરણે લાવી શકાય છે. તો આ સંગઠનમાં જોડાવાથી આપણે આ લાભ થઈ શકે છે નીચે દર્શાવેલ મુજબ. ઓકે, તો એ ખાસ કરીને જોજો. અને આપણે 70થી 80% લોકો આપણા વિડીયોને જોવે છે. 70થી કેટલા? 80% લોકો આપણા વિડીયોને જોવે છે, પરંતુ તે લાઇક સબસ્ક્રાઈબ કરતા નથી. બરાબર, તો 70થી 80% લોકો જોવો છો, તો તમે દરેક જણા લોકો વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બરાબર, આ દરેક વિડીયોમાં આપણે કહેવું ન પડે, આ તમે હવે ખાસ ધ્યાન રાખજો. જેટલા પણ લોકો જોવે છે, વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે, ખાસ કરીને જોઈ લઈએ હવે ટકાઉ વિકાસના ખ્યાલની સમજૂતી આપો. તો ભાવિ પેઢીઓની જરૂરિયાતને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાતોને સંતોષવી. કુદરતી સંસાધનોનો વિવેકપૂર્ણ અને કસભર્યો અને યોગ્ય ઉપયોગ કરવો. પર્યાવરણની સંતુલતા જાળવી અને પ્રદૂષણમાં પ્રમાણ નહિવત રાખવું. પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ પર વિશેષ ભાર મૂકવો. ઓકે, તો આ ટકાઉ વિકાસની ખ્યાલની સમજૂતી હતી. આ 70થી 80% લોકો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરી દેજો અને શેર કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ઓકે, ત્યાર પછી લાસ્ટ ચેપ્ટર અહીંયા આપણે છે હવે, તો જોઈ લઈએ લાસ્ટ ચેપ્ટર. પ્રકરણ નંબર 17 આર્થિક સમસ્યા અને પડકારો. ગરીબી અને બેરોજગારી. ઓકે, ગરીબી અને બેરોજગારીનો 4 ગુણનો એક પ્રશ્ન તમારે પૂછાય છે, એ તમારે આપણે વિભાગ ડીમાં જોઈશું. ઓકે, ખાસ કરીને જોઈ લેજો. વિશ્વ શ્રમ બજાર શાથી ઉદ્ભવે છે? તો આ તમારે પ્રશ્ન IMP છે. ઉચ્ચ શિક્ષણ, તાલીમ અને વિશેષ કૌશલ્ય પ્રાપ્ત કરવા માટે શ્રમિકોનું આંતરરાષ્ટ્રીય સ્થળાંતર, વધુ સારા પગાર, સુવિધાઓ અને કારકિર્દીની ઉત્તમ તક મેળવવા માટે વૈશ્વિકીકરણને કારણે વિદેશોમાં શ્રમ અને ટેકનિકલ જ્ઞાનની મુક્ત હેરફેરી વધવાથી બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વૈશ્વિક સ્તરે કુશળ કર્મચારીઓની ભરતી થવાથી. ઓકે, તો આ તમે ખાસ કરીને તૈયાર કરી દેજો. ઓકે, ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2 ગરીબી રેખા નીચે જીવતા લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવા માટે સરકારે કરેલા પ્રયાસો જણાવો. તો અહીંયા પહેલો તમારે લખવાનું છે અત્યંતોદય અને જાહેર વિતરણ પ્રણાલી હેઠળ વ્યાજબી ભાવે અનાજ વિતરણ. મનરેગા યોજના. બરાબર, મનરેગા યોજના દ્વારા ગ્રામીણ પરિવારોને 100 દિવસની રોજગારીની ગેરંટી. બરાબર, તથા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગરીબોને પાકા મકાનો અને
શૌચાલયની સુવિધા તથા આયુષ્ય ભારત યોજના હેઠળ મફત તબીબી સારવાર અને મુદ્રા લોન દ્વારા સ્વરોજગાર સહાય. ઓકે, બેરોજગારી એટલે શું તેના પ્રકાર જણાવો. આ પ્રશ્ન તમે તૈયાર કરી દેજો. બરાબર, 4 ગુણમાં આવો પ્રશ્ન તમારે પૂછાય છે. આગળ આપણે જોઈશું આવશે. એટલે તો બેરોજગારી એટલે શું, તો જે વ્યક્તિને કામ કરવાની ઈચ્છા શક્તિ કે લાયકાત ધરાવતી હોય પણ અને વર્તમાન વેતન દરે કામ કરવા છતાં કામ ન મળે તેને શું કહે છે, બેરોજગારી કહે છે. બેરોજગારીના ઋતુગત બેરોજગારી, છુપી બેરોજગારી અને અન્ય પ્રકારો. બરાબર, આ તમે ખાસ કરીને તૈયાર કરી દેજો. 4 માર્ક્સમાં આ જ પ્રશ્ન આપણે જોઈશું. ઓકે, ખાસ કરીને વિભાગ ડીમાં. તો જોઈ લઈએ હવે અહીંયા અત્યંત બેરોજગારી એટલે ઋતુગત બેરોજગારી. તો અહીં ખેતી ક્ષેત્રે ચોક્કસ ઋતુમાં કામ ન મળવું તથા છુપી બેરોજગારી એટલે જરૂર કરતાં વધુ શ્રમિકો રોકાયેલા હોય તથા અન્ય પ્રકારની તો ઔદ્યોગિક ક્ષિતિજ ચક્રીય અને ક્ષણય ઘર્ષણજન્ય બેરોજગારી. ઓકે, ત્યાર પછી બેરોજગાર વ્યક્તિઓ બેરોજગારી વ્યક્તિમાં કોનો સમાવેશ થાય છે, તો 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને 60 વર્ષથી વધુ વ્યક્તિના બાળકોનો સમાવેશ થતો નથી. અહીંયા નથી કીધું છે અહીંયા. બરાબર, બેરોજગારીમાં કોનો સમાવેશ થતો નથી, તો 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને 16 વર્ષથી વધુ વયના વૃદ્ધોનો સમાવેશ થતો નથી. પોતાની મરજીથી આરામ કરતા અને કામ કરવાની ઈચ્છા ન ધરાવતા આળસુ લોકોનો. બરાબર, અહીંયા ચોખવટ કરી છે કામ કરવાની ઈચ્છા ન ધરાવતા આળસુ લોકો માટે. બરાબર, તથા ગૃહિણીઓ કે જેઓ માત્ર પોતાના ઘરમાં જ વ્યસ્ત રહે છે તથા શારીરિક કે માનસિક રીતે સશક્ત, દિવ્યાંગ અથવા લાંબા બીમારી પડતા લોકો માટે. ઓકે, તો આ તમે ખાસ કરીને તૈયાર કરી લેજો, પૂછાશે એવું. સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી તફાવત પૂછાય છે. બરાબર, યાદ રાખજો, સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબીનો તફાવત પૂછાય છે. પરંતુ એ આપણને એમ કીધું છે સમજાવો સાપેક્ષ ગરીબી નિરપેક્ષ ગરીબી. તમારે 1 માર્ક્સમાં પણ પૂછાઈ શકે. બરાબર, એક તમારે જે આવે છે ને પહેલું લખવાનું એમાં તમારે સંકલ્પનામાં પૂછાઈ શકે સાપેક્ષ ગરીબી નિરપેક્ષ ગરીબી. તો અહીંયા પહેલો જ સાપેક્ષ ગરીબી એટલે જે લોકો જીવનની પાયાની લઘુત્તમ જરૂરિયાતો પણ સંતોષી શકતા નથી તેને નિરપેક્ષ ગરીબી કહેવાય છે. અને સાપેક્ષ ગરીબી તો સમાજના જુદા જુદા આવક ધરાવતા જૂથોની તુલનાત્મક સ્થિતિ છે. એ વ્યક્તિગત આવક અને બીજી વ્યક્તિ કરતાં ઓછી આવક એ વ્યક્તિ અને બી વ્યક્તિની સાપેક્ષે ગરીબી ગણાય છે. એટલે આને શું કહેવાય છે, સાપેક્ષ ગરીબીનો ખ્યાલ વિકસિત દેશોમાં આવકની અક્ષમતા માપવા માટે વપરાય છે. ઓકે, એક કરતાં બીજો વધારે કમાય, એક કરતાં બીજો વધારે કમાય અને બીજા કરતાં એક ઓછું કમાય અથવા આનાથી વિરુદ્ધ પરિસ્થિતિ વિચારી શકીએ તો આને શું કહેવાય, સાપેક્ષ ગરીબી કહી શકાય. માત્ર અહીં તુલના કરવામાં આવે. બરાબર, એને શું કહેવાય, ટૂંકમાં તુલના થાય એટલે ગરીબીમાં તુલના થાય એટલે સાપેક્ષ ગરીબી. ઓકે, આટલું યાદ રાખજો. તો અહીંયા આપણે આ ચેપ્ટર પણ પૂર્ણ થાય છે. આપણે વિભાગ બી સંપૂર્ણ સોલ્યુશન કરી દીધું. આ વિડીયો પર આપણે 150 લાઇકનો ટાર્ગેટ રાખીએ છીએ. બરાબર, વિભાગ બીના છેલ્લા વિડીયોમાં. તો ખાસ કરીને તમે 150 લાઇકનો ટાર્ગેટ રાખીએ છીએ. આ 150 કે 130 લાઇકનો. ઓકે, આગળ પણ આપણે 130 કીધી હતી, તો 130 લાઇકનો ટાર્ગેટ રાખીએ છીએ. તો ખાસ કરીને તમે 130 લાઇક કરાવી દેજો. વિભાગ સીનું સોલ્યુશન જલ્દીથી આવી જશે જો 130 લાઇક થઈ જશે તો. ચાલો મળીએ નવા વિડીયો સાથે. અને વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, મળીએ નવા વિડીયો સાથે. થેન્ક યુ.